હું છું હિના અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સમાચારોની શરૂઆત કરીશું। લોકસભાની ચૂંટણીનો 7મો તબક્કો આજે પૂર્ણ થયા બાદ હવે કયા પક્ષ કેટલી બેઠકો મળશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરતા એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે। રાજ્ય પ્રમાણે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ગુજરાત ભાજપ ત્રીજી વખત રાજ્યની તમામ 26 બેઠકો પર કબજો કરશે તેવું આંકડા કહી રહ્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી મોટો મુદ્દો ક્ષત્રિય આંદોલનનો રહ્યો હતો, પરંતુ તેની અસર ચૂંટણી પર નહીં થાય તેવી સંભાવનાઓ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર મતદાન યોજાયું હતું અને આ તમામ બેઠકો પર જીત થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। ગુજરાતની સુરતની બેઠક બિનહરીફ રહી હતી, માટે તેના પર મતદાન યોજાયું નહોતું। ગુજરાતમાં ભાજપ હેટ્રિક મારશે તેવી એક્ઝિટ પોલના આંકડામાં સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। તે જ રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ સારી સંખ્યામાં ભાજપ અને એનડીએ ગઠબંધનને બેઠકો મળી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં ભાજપને 62% મત મળવાનું અને ઇન્ડિયા ગઠબંધનને 30% મત મળવાની અને અન્યને 8% મત મળવાની સંભાવનાઓ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી છે। રિપબ્લિક ટીવીના પી માર્ક એક્ઝિટ પોલના અનુમાન છે કે ભાજપની આગેવાનીવાળી એનડીએને 359 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 154 સીટો મળી શકે છે, તો વળી અન્યના ખાતામાં 30 સીટો જતી દેખાય છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયેલા રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી કમેન્ટ બાદ રાજપૂતો રોષે ભરાયા હતા। જોકે ચૂંટણી આવતા સુધીમાં લગભગ આ આંદોલન ઠરી ગયું હતું। નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદી પણ જામ સાહેબને મળ્યા હતા। તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાના સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે સભાની શરૂઆતમાં જામ સાહેબે પહેરાવેલી પાઘડીનો ઉલ્લેખ કર્યો હતો। અહીં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાઘડી પહેરાવવા આવ્યા ત્યારે પીએમ મોદીએ પોતે અગાઉથી પહેરેલી પાઘડી અંગે શું ઉલ્લેખ કર્યો હતો તેની પણ વાત કરી હતી। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં વિશાળ જનસભા સંબોધતા પહેલા જામ સાહેબે પહેરાવેલી પાઘડીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તમને બધાને એવું થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાઘડી પહેરાવવા જતા હતા, પણ મેં કહ્યું તમે આ પાઘડી આના ઉપર જ મૂકો, આ પાઘડી ઉતારાય એવું નથી। લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે એક્ઝિટ પોલના પરિણામ સામે આવવા લાગ્યા છે, જેમાં પીએમ મોદી ફરી હેટ્રિક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પીએમ મોદી સતત ત્રીજી વખત તેમની સરકાર બનતી હોવાથી ખુશ છે। એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા પછી તેમણે ઇન્ડિયા ગઠબંધનને નિશાન બનાવતી શ્રેણીબદ્ધ પોસ્ટ કરી અને મતદારોનો આભાર પણ માન્યો। પીએમ મોદીએ કહ્યું તકવાદી ઇન્ડિયા ગઠબંધન મતદારો સાથે તાલ મેળવવામાં નિષ્ફળ રહ્યું। તેઓ જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે। આ ગઠબંધન જેનો હેતુ મુઠ્ઠીભર રાજવંશોનું રક્ષણ કરવાનો હતો। તમને જણાવી દઈએ કે છેલ્લા તબક્કા બાદ જાહેર થયેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં મોદી સરકાર ફરી પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સતત ત્રીજી વખત હશે જ્યારે ભાજપ સત્તામાં હશે અને અપેક્ષા મુજબ નરેન્દ્ર મોદી પીએમ બનશે। જો કે આ એક્ઝિટ પોલ કેટલા સાચા સાબિત થશે તે અંગે અત્યારે કશું કહેવું સચોટ રહેશે નહીં। સાચા પરિણામો 4 જૂને આવશે, ત્યારે જ ખબર પડશે કે દેશમાં આગામી સરકાર કોણ બનાવવા જઈ રહી છે। દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ એનું પોતાનું વિઝન રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા। તેમણે તેમના પ્રચારમાં માત્ર એક જ બાબતમાં તેમની નિપુણતા વધારી હતી અને તે છે મોદીને માર મારવી। પ્રજાએ આવી પ્રતિકૂળ રાજનીતિને ફગાવી દીધી છે। પાર્ટી કાર્યકર્તાઓની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું। સમગ્ર ભારતમાં વ્યક્તિ ભારે ગરમીનો સામનો કરે છે। લોકો સમક્ષ અમારો વિકાસ એજન્ડા કાળજીપૂર્વક સમજાવવા અને તેમને મતદાન કરવા પ્રેરિત કરવા બદલ હું પક્ષના કાર્યકરોની પ્રશંસા કરું છું। અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે। પીએમ મોદીએ કહ્યું હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના લોકોએ એનડીએ સરકારને ફરીથી ચૂંટવા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું છે। તેઓએ અમારો ટ્રેક રેકોર્ડ અને જે તે રીતે અમારા કામથી ગરીબો,
હાસ્યામાં ધકેલાઈ ગયેલા અને વંચિતોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે તે જોયું છે. તેમણે જોયું છે કે કેવી રીતે ભારતમાં સુધારાએ ભારતને 5મી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા માટે પ્રેરિત કર્યું છે. અમારી દરેક યોજના કોઈ પણ પક્ષપાત કે લીક વગર ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચી છે. પીએમ મોદીએ મહિલા શક્તિ અને યુવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે તેમના મતાધિકારનો ઉપયોગ કરનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર. તેમની સક્રિય ભાગીદારી એ આપણા લોકતંત્રનો આધાર છે. તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ સુનિશ્ચિત કરે છે કે આપણા દેશમાં લોકશાહી ભાવના ખીલે. હું ખાસ કરીને ભારતની મહિલા શક્તિ અને યુવા શક્તિની પ્રશંસા કરવા માંગુ છું. ચૂંટણીમાં તેમની મજબૂત હાજરી ખૂબ જ પ્રોત્સાહક સંકેત છે. તો આ તરફ તેલંગાણાના 10મા સ્થાપના દિવસ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેલંગાણાના લોકોને સંદેશ આપ્યો છે. શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો અને દરેકને સ્થાપના દિવસની શુભેચ્છા પણ પાઠવી. તેમણે કહ્યું કે આ રાજ્ય માટે બલિદાન આપનારા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમણે કહ્યું કે 2004માં કરીમનગરના લોકોને વચન આપ્યું હતું. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूं जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए। લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતની આગાહી કરતા એક્ઝિટ પોલ વચ્ચે કોંગ્રેસે આજે લોકસભાના ઉમેદવારો સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં લોકસભાના તમામ ઉમેદવારો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. બેઠકમાં 4 જૂને મતગણતરી દિવસની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે એક્ઝિટ પોલના અંદાજોને ફગાવી દીધા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરતા દર્શાવ્યા છે. नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। थैंक यू। कितनी सीटें आ रही हैं आपके हिसाब से?
सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295 we discussed with our PCC president, chief ministers, in charges, candidates. They are all very confident. This exit poll is actually a bogus poll for government. Sir, how many seats India will get? 295. We told. 295. Huh. So India will form government, sir? Certainly. Sir, who will become? તો વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ તળાવ પાળા ખાતે રહેતા આદિવાસી સમાજના યુવા અજય પટેલ 20 વર્ષ પહેલા તંતોડ મહેનત કરી દેશની સેવામાં તત્પર રહેવા અર્થે આર્મીમાં જોડાયા હતા. કાશ્મીર, છત્તીસગઢ, આસામ જેવા સંદિગ્ધ બોર્ડર પર ફરજ બજાવી આજે નિવૃત્ત થયા બાદ પોતાના માદરે વતન ભીલાડ પહોંચતા પોલીસ મથકના પટણાંગણે નિવૃત્ત આર્મી જવાન અજય પટેલનું ભીલાડ પોલીસ મથકના પીએસઆઈ સુસલાદે સહિત તમામ પોલીસ કર્મીઓ, ગ્રામજનો, તેમના પરિવારજનો, ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર, ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી, પૂર્વ જિલ્લા પંચાયત દંડક દીપક મિસ્ત્રી, નરેશભાઈ વઢવી સહિત અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નિવૃત્ત જવાનને જીપમાં બેસાડી વરઘોડું કાઢી સમગ્ર પંથકમાં યાત્રા યોજી લોકો સાથે રહી ઘર સુધી પહોંચાડી નિવૃત્તિનો સમય હર્ષ અને ઉલ્લાસથી પસાર થાય એવી પ્રભુ પ્રાર્થના લોકોએ કરી હતી. અમારા સૈનિક પરિવારમાં સૌથી પહેલા કોઈ પણ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ તો જય હિન્દ થી સ્ટાર્ટ અને જય હિન્દ થી એન્ડ. અહીં પધારેલા માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, ભીલાડના પીએસઆઈ એસઆર સાહેબ, ભરતભાઈ જાદવ સાહેબ તથા ઘણા બધા મુખ્ય આગેવાનો સાહેબ અને મારા ઘર પરિવાર તથા ગામના વાલા સ્નેહીજનો, હું દેશની સેવામાં આર્મીમાં એએમઈ કોરમાં લગભગ 20 વર્ષ પૂર્ણ કરીને પરત ફર્યો છું. 2005 જાન્યુઆરીમાં હું ભરતી થયેલો અને ત્યારથી મારી નોકરી લગભગ અત્યારે 31 જાન્યુઆરી પૂર્ણ થઈ. આ સમયગાળા દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું મને. પહેલા આર્મી વિશે કશું જ ખબર નહીં હતી કે આર્મીમાં કેટલા વિભાગ હોય, શું છે, આર્મી કેવી રીતના વર્ક કરે છે. તો આ દેશની એક સંસ્થા છે, દેશના પ્રોટેક્શન માટે બનાવેલી છે. એના વિશે ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું અને જીવનના એવા લાગતા કે જે કઠિન દિવસો હતા એ જ અત્યારે મારા માટે ખૂબ જ યાદગાર પલ છે. એમાં વધારે પડતા જે કોરોના સમયનો 2020નો સમયગાળો હતો, જે આખું વર્ષ હું ગલવાન ઘાટીમાં રહ્યો, એક પણ દિવસ રજા વગર, એ મારા માટે ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ અત્યારે યાદગાર પલ છે. એના સિવાય રાજૌરી, પૂંચ આ સેક્ટરોની જે હિંસક પ્રવૃત્તિવાળી જગ્યાની નોકરી તથા મણિપુરના દિવસો જે અત્યારે હાલ પણ બંધ થયા નથી, આ બધી વસ્તુઓ મારા માટે ચેલેન્જિંગ અને સાથે યાદગાર પલ, જીવનભર યાદગાર રહે તેવી પલ હતી. તો આ બધું જોતા વ્યવસ્થિત સારો સમય કહેવાય છે કે ફૌજી નોકરીમાં દરેક વ્યક્તિને દરેક નોકરીમાં થોડા ઘણા કપરા દિવસો જોવામાં આવે જ છે. પરંતુ આજે પેન્શન સમય મને નસીબ થયો અને આ પેન્શન સમય માટે તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીં આવીને જે મારું અભિવાદન કર્યું છે, મારે અહીંયા સ્વાગત કર્યું છે, તે બદલ હું બધાનો તહે દિલથી મારા પરિવાર સમેત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બીજું, આજે નિસ્વાર્થ ભાવે અહીં બધા ઉપસ્થિત થયા છે, કોઈ રાજકારણ નહીં, કોઈ મનમાં અહમ નહીં, અને આ જે રિસ્પેક્ટ આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે, આ એ સાબિત કરે છે કે જરૂર પડે તો દેશ માટે આપણે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે પણ તૈયાર છે. આ દરેક વ્યક્તિની ભાવના છે. તો આ વસ્તુ અહીં ઉપસ્થિત થયા અને કોઈ કારણસર નહીં પણ આવ્યા હોય એવા વ્યક્તિઓ પણ હંમેશા બધાના દિલમાં આ જ ભાવના છે કે જરૂર પડે તો દેશ માટે આપણે પોતાની જાન પણ ન્યોછાવર કરી શકીએ છીએ. આ જ વસ્તુની સાથે હું મારા
શબ્દોને વિરામ આપું છું તથા મારા પરિવાર, મારી પત્ની મયુરીબેન તથા મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ તથા મારા ગામના અને બીજા ઘણા સ્નેહીજનો જે મને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ રીતે મારા એબ્સન્સમાં મારા પરિવારનું જે પણ ધ્યાન રાખ્યું છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જ વસ્તુની સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. થેન્ક યુ. જય હિન્દ. આવેલા સૈનિક માન્ય શ્રી અજયભાઈનું સન્માન કરવા માટે બિલાડ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ, ચૂંટાયેલા તાલુકા જિલ્લાના માન્ય સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને એમના પરિવાર અને ગામના સન્માન આગેવાનો તમામ મોટી સંખ્યાની અંદર એમનું સન્માન કરવામાં આવ્યું અને આ સન્માન એક તાલુકાનો ગૌરવ છે કે સૈનિક તરીકે દેશની સેવા કરી જ્યારે આવ્યા હોય ત્યારે આ જ પ્રકારે ઉમળકાભેર સ્વાગત કરી અને આપણે એમને એમના ઘર સુધી મૂકવા માટે આપણે જઈએ છીએ એટલે તેમાં બધા જ સહભાગી બન્યા છે. એટલા સૌને આભાર. જે ઉમરગામ તાલુકાના બિલાડ ગામનું ગૌરવ એવા અજયભાઈ પટેલ જે આર્મીમાંથી 20 વર્ષની સેવા કરીને એમના ગામે રિટાયર થઈને વતન પધાર્યા છે. ખરેખર એક આદિવાસીનો દીકરો 20 વર્ષ સેવા કરીને જે દેશ માટેની ભાવના એમણે પ્રગટ કરી અને અહીંના આદિવાસીના લોકોને અને તમામ જનતાને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું કે આર્મીમાં નોકરી કરવાથી કેટલું મહત્વ ગામના લોકો આપે છે અને કેટલો ઉત્સાહ વધે છે. તો અજયભાઈની પ્રેરણાને લઈને અહીંના નવયુવાનો પણ આર્મીમાં જોઈન્ટ થાય એવી આજના દિવસે લોકોને જિજ્ઞાસા જાગી. માટે અજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું કે 20 વર્ષ એમણે નોકરી કરી ને દેશની સેવા કરી. એ બદલ અજયભાઈને બિલાડના ગામ વતી અને વલસાડ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો જામકંડોરણાના ખજૂરડા ગામે સાધુના વેશમાં આવેલા શખ્સ આણી ટોળકીએ એક ખેડૂતને વિધિના બહાને 13 લાખનો ચૂનો ચોપડ્યો હતો. મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ જામકંડોરણા પોલીસે મદારી ગેંગના 4 સભ્યોને 6,19,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. લોભિયાના ધન ધુતારા ખાય તેવી ઉક્તિ જામકંડોરણા ખાતે સાચી ઠરી હતી, જ્યાં સાધુના વેશમાં આવેલા એક શખ્સે નંબર મેળવીને તમારી જમીનમાં ખૂબ સોનું પડેલું છે અને આ કાઢવા માટે વિધિ કરવી પડશે તેવું કહીને વિધિના નામે અને ધૂપ લાવવા માટે કટકે કટકે 13 લાખનો ચૂનો ચોપડી દઈ સાધુ બહાવાનો વેશ ધારણ કરીને આવેલી ટોળકી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે કુલ 5 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ વીએમ ડોડિયા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના ખજોડા ગામે રહેતા મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકિયા દ્વારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યો બાવા સાધુ, તેનો ગુરુજીનો શિષ્ય જીતુભા અને જીતુભા સાથે ધૂપના પૈસા લેવા આવતા અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ખેતી કામની સાથે ઇલેક્ટ્રિક રિપેરિંગની દુકાન ચલાવે છે. તો જૂનાગઢના જિલ્લાના જાલણસર ખાતે આવેલા શ્રીધામમાં સ્વામી વિજય પ્રકાશને માર મારી વિડીયો વાયરલ કરવા અંગે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ગુનાના આરોપીઓ વિરુદ્ધ 323, 504 અને 506(2) અંતર્ગત તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, જેમાં દહેગામમાં શિક્ષણ સંસ્થા માટે જમીન મામલે આરોપીઓએ સ્વામી વિજય પ્રકાશ સાથે મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જમીનની કિંમત કરતા વધુ કિંમતે સોદો કરાવતા થયેલા વિવાદ મામલે સ્વામીને માર મારી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હોવાની ઘટનાએ હાલ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવ્યો છે. પોલીસે આ અંગે ગુનાની તપાસ હાથ ધરી છે. જાલણસર ગામમાં આવેલ શ્રીધામ ગુરુકુળના પ્રમુખ વિજય પ્રકાશ સ્વામી ગઈ તારીખ 24/5/2024ના રોજ જ્યારે પોતાના ગુરુકુળના હાજર હોય તેવા સમયે આ જસ્મીન બાલાશંકર માટક અને અન્ય 5 શખ્સો ત્યાં ગયેલા અને આજે સ્વામી વિજય પ્રકાશ છે તેમની સાથે માથાકૂટ કરી અને જમીનના જે અગાઉ જમીનની લેતી દેતી બાબતે જે વાતચીત થયેલી તે બાબતની બંદૂક રાખી અને આ સ્વામીને મૂંઢમાર મારેલો. ત્યારબાદ તેના મોબાઈલમાં વિડીયો ઉતારેલો અને તે વાયરલ કરવાની તથા પોલીસ કેસ કરવાની ધમકી આપી આ વિડીયો વાયરલ કરેલો.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 323, 500, 504, 502 આ ઉપરાંત રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. બીજું સર, આ જે ફરિયાદી છે એ કંઈ આવા જમીનના સોદા સાથે આ લોકો છેતરપિંડી કરી હોય એવું ફરિયાદી? આવા જે આરોપી છે જસ્મીન માઢક, અન્ય જય મોલિયા, પ્રકાશ વાઘ, રામભાઈ આહિર અને અન્ય 2 હજારના ઈસમો, આ તમામ સાથે મળીને આજથી 4-5 મહિના પહેલાં જે વિજય પ્રકાશ સ્વામી છે તેમને દહેગામ બાજુ શૈક્ષણિક સંકુલ માટે જમીનનો એક સોદો કરેલો અને ટોકન પેટે 50 લાખ રૂપિયા આપેલા. ત્યારબાદ એક હકીકત ખ્યાલમાં આવતા કે આરોપીઓએ તેમની પાસેથી જમીનના જે એકચ્યુઅલ ભાવ છે તેના કરતાં ઊંચા ભાવે આ સોદો કરાવેલો. ખરેખર તે જગ્યાના ભાવ છે એના કરતાં નીચા ભાવે મળે તેમ છે. તો આ બાબતે આ લોકો વચ્ચે માથાકૂટ થયેલી અને તેના લીધે સમગ્ર બનવા પામેલો છે. આમ છતાં આ દિશામાં હાલ તપાસ શરૂ છે. આરોપીમાંથી કોઈ પોલીસ પરિવાર સાથે સંકળાયેલું? હાલ આ ગુનાની તપાસ શરૂ છે, હજી કોઈ વિગત ખ્યાલ. આ દ્રશ્યો છે વેરાવળ બંદરના. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં બોટો જ બોટો દેખાઈ રહી છે. અને આવા જ કંઈક દ્રશ્ય દીવના વનાકબારામાં દરિયા કિનારે જોવા મળી રહ્યા છે. કારણ કે ચોમાસા રાજ્યમાં એન્ટ્રી કરવાની ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે આજથી માછીમારોએ પોતાની સિઝન સમેટી લીધી છે. જી હા, છેલ્લા થોડાક દિવસોથી જેટીઓ પર બોટો લંગરવાની શરૂઆત થઈ ગઈ છે. વર્ષોથી જે બોટો સતત ફિશિંગ કરી રહી હતી તે હવે તે બોટોને ક્રેન મારફતે દરિયા બહાર કાઢવામાં આવી રહી છે. અને હવે બોટોના રિપેરિંગનો ધમધમાટ શરૂ થયો છે. સતત 2 થી 3 મહિના સુધી સમુદ્રમાં કરંટ, વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે પ્રશાસન દ્વારા મોન્સૂનની શરૂઆત પહેલા જ ફિશિંગ પર પ્રતિબંધ લાદી દેવાયા છે. વેરાવળમાં છેલ્લા થોડા વર્ષોથી માછીમારોની દશા બેસી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ચાઇના સાથે કથળેલા સંબંધ બાદ ફિશ એક્સપોર્ટને લઈને મુશ્કેલી આવી તો હવે ડીઝલનો ભાવ વધારો અને માછલી પૂરતી ન મળવાના કારણે માછીમારોનો ધંધો છીનવાઈ રહ્યો છે. માછીમારોના મતે વર્તમાન સિઝન ખૂબ જ ખરાબ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે. સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં આજે જે વેરાવળ 95% જે માછીમારીના બિઝનેસ ઉપર પોતાનો નિર્ભય રહે છે તેવા માછીમારોની સિઝન આજે 1 જૂનથી પૂરી થઈ રહી છે. માછીમારો સાથે આપણે વાત કરીએ શું છે તેમની વ્યથા અને કેવી રહી સિઝન તે આપણે માછીમારો સાથે પૂછીએ. માછીમારોને શું કહેશો, આ વખતેની સિઝન તમારે કેવી રીતે રહી, શું છે? આ સિઝન તો અમારી હર વખતેની જેમ ખરાબ જ જાય છે. 95% બોટોવાળાની સિઝન ખરાબ જ છે. 5% પ્રોફિટ હશે. એ 95% તો છે ને એમને એમ ચલાવે છે ખાલી. ડીઝલના જે ભાવના લીધે છે ને અમને બહુ પરિસ્થિતિ ખરાબ છે. કેમ કે જે અમને 20 રૂપિયા લીટર પર વધારે આવે છે ને એના લીધે અમે અમારા આખા વર્ષના 4-5 લાખ રૂપિયા કદાચ 25,000 અથવા 20,000 લીટર ભરે તો એમાં 70 રૂપિયા ભાવ મળતા હોય ને તો અમને 20-22 રૂપિયા વધે તો સીધા 5 લાખ રૂપિયા બચત થાય ને. એ અમને જે મળવું છે ને એ ડાયરેક્ટ એ ભાવના લીધે અમારી પાસેથી જતા રહે પૈસા. એ જરા 92 રૂપિયા ભાવ છે ને એની જગ્યા પર 70 થી 65 રૂપિયા ડીઝલના ભાવ જે થઈ જાય ને પહેલા જે, તો અમારે વધારે પૂરતું અમારે ડીઝલના લીધે જ અમારી સિઝન દિવસે દિવસે ને વર્ષે નબળી થતી જાય છે. એક્સપોર્ટ બાબત શું કહેશો? આપણે ઇન્ડિયામાંથી થવું જોઈએ, એમાં માછીમારોને, સ્થાનિક માછીમારોને શું લાભ મળે છે? એક્સપોર્ટ તો બરાબર ચાલે જ છે. અથવા જે ડાયરેક્ટ અમારો જે પહેલાં જે ચાઇનામાં ડાયરેક્ટ જે માલ લેતા હતા એના લીધે અમને થોડો ફાયદો મળતો હતો. અત્યારે જે ફીરીને જાય છે જે વસ્તુ એમાં અમારું કમિશન કપાતું હોય ને, જે એક્સપોર્ટ જે કરતા હોય એનું કમિશન જતું હોય તો છેલ્લે આવે તો અમારો બોટવાળા પર જ આવે. કે એક્સપોર્ટરને ભાવ મળે તો એ અમને મળે, એક્સપોર્ટરને 90 રૂપિયા ભાવ મળે તો એ અમને એ રીતે મળે, એક્સપોર્ટને વધારે ભાવ મળે તો અમને આપવાના છે. એટલે એ થોડીક અમને તકલીફ તો છે. ચાઇનામાં જે ડાયરેક્ટ માલ જતો ને એની તો અમને તકલીફ છે જ બોટોવાળા માટે. બોટ માલિક છે તેમની વ્યથા પોતાએ રજૂ કરી છે કે જે એક્સપોર્ટિંગ થાય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને ઇન્ડિયાની બહારથી બીજા દેશમાંથી એક્સપોર્ટિંગ કરવું પડે છે, તેને લીધે પણ તેમને નુકસાનીનું વેતન ભોગવવું પડી રહ્યું છે. અન્ય એક માછીમાર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. શું કહેશો, આ વખતેની સિઝન કેવી રહી આપની ને શું છે આ વખતે તમારી સિઝનમાં ટૂંકમાં મુનાફો શું છે તમને? ચેતનભાઈ, આ વખતે તો મુનાફો તો કંઈ છે જ નહીં. અમારે નાખવા પડ્યા છે તો આ વખતે સિઝનમાં
કારણ કે જે રીતે અમારે ગોવિંદભાઈ કીધું એ રીતે 5 થી 10% જ સારું છે, નગર 90 થી 85% ને છે ને લોસ જ છે. અટાણે જો અમે બુટ ઉપર ચડાવશું ને એટલે કમસે કમ તમે નહીં ગણો ને તો ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ રૂપિયા તમારે રિપેરિંગ ને એ બધા થશે જ. ને અમારે જે આ લાઇન ફિશિંગ ને એના લીધે છે, એના લીધે તો વધારે નુકસાની છે. ને સરકાર જે રીતે અમને સહાય કરતી ને જે રીતે ખેડૂતોને સહાય કરે છે એ રીતે મચ્છીમારોને કંઈ સહાય કરતા છે નહીં. સરકારની આગળ શું ગુહાર લગાવશો? સરકારની આગળ અમે એમ કહીશું કે સરકાર અમારી ઉપર શું છે કે આ ડીઝલનો ભાવ ઓછો કરે ને. તો વાત કરીએ તાપી જિલ્લાની. તાપી જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકી લગ્ન પ્રસંગમાંથી મોંઘી બાઇકની ચોરી કરતી હતી. આ ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. આ ગેંગના કુલ 4 આરોપીની અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પકડાયેલા આરોપી પાસેથી કુલ 2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ભૂતકાળમાં સોનગઢ અને ઉચ્છલ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુના ઉકેલ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો વાત કરીએ હવામાનની. તો દેશના ઘણા રાજ્યોમાં મોસમનો મિજાજ બદલી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ તીવ્ર ગરમી. એવામાં હવામાન વિભાગે આજે એટલે કે 2 જૂનના રોજ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં હીટવેવની ચેતવણી જારી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના જણાવી છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આજે પણ દિલ્હીનું મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આઈએમડી કહે છે કે 2 જૂને દિલ્હીમાં આંશિક વાદળછાયું રહેશે, જ્યારે તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા